સિકોતર માં સીતારામ છો 10 વાગ્યા ને આજ થાય ટાઈટ બહુ જે મેં સ્વેટર ઉતારે ને પાછું વાર પહેલે છે ટાઈટ લાગી નથી બહાર ને શાંતિ ને માયાન આખો રાહે ને સા મી કોમન ફી 10 વાગ્યાને સા પીલી ને સે માયા ને આખો શાંતિ હે બે આવે ગયું તમે ને લુગડા તો બનાવી તેમ ઘડી ઘડી ઓપી હતી ટાઈટ ન લાગી એવા હા તો બચ્ચી છે ટાઈટ લાગી આજ વરે પાછો પવન નીકળી બસ બહુ જ પવન નીકળી બે દી ધીરો હતો પવન ને ટાઈટ વધારે લાગે એવા થોડી શરદી થઈ મળી માયાની શરદી થાય રેખાબેન ની ને અટાણે પરવાર આવી વિડિયો ચાલુ કરવાની હા પછી મારે રિક્ષા દે ને બોલીએ જાય કોઈ વાત બોલતી નથી તો સંભળાય રોગ રોગ કામ બોલું સાચી વાત છે એવા તો ડેલા ધારી ઉઠ્યું કે નથી રિક્ષા પાછી ઊભી પર રોડ ને કાંઠે આથી ગેટ નું વ્યૂ કેવું મસ્ત નું આવે ને આ બાલ મંદિર ઈ લાગે ને હા બાલ મંદિર है ऑफिस से है ना गेट से આની ગેટ બનાવીને કઈ જાય છે ના ના જાજો ટાઈમ નથી થયો બાલ મંદિરે હમણાં પતરા નાખ્યા તમે આવી પેલા જાજો ટાઈમ હા નથી હું ઈ જ કહેતી હતી કે આ પેલા નતા એ છે ના ઈ ઝાડવાન કેટલા હે ને મલક ના હે ને ભાઈ હે ને અટાણામાં બોર ગોતે હું ગોતા કે એકાદું એલે ગુજરાત શાંતિ બિન મેરા ફોન હું ગોતા કે એકાદું ચડી જાય તો કામ હા એ પર બરકુલ નો ખાતો સાચી વાત છે આમાં હે તો ખરી પે ઓલી સાઈડ છે આમાં કાંટા હોય ને નકર આપણે ગમે કાંટા હે પોસેરા હે પાછા હે મીઠા ઓલા આપણે કે સફરજન કે ખાતા ઈવા જ લાગે તો તે પલ બોડી કી આ ભાઈ ઈ મસ્ત મોટા મોટા હોય ને ઈ ખાવાનું ઈ બે ભેગા એ પાકલ ભેગું કાસું આવે છે પૈતા હાલે એ મોકળા બહુ હે આમાં મોકળા એવા હે મીઠું હોય ને ઈની ભાવે આપણી ભાવે તો ઈ કેવા હાટું નો સાચી વાત હે મોકળા ખાનમાં નામાન વધારે હોય હા જો મોગડા માં કેટલી ધૂળ નીકળે એટલી નીકળે એટલી ધૂળ ને માંડવી કોક કોક હે હવે રીંગણા ઉતારવા સા પી લીધું બધા સા પી લીધો ને મારે રીંગણા ઉતારવા રીંગણા વટાણા ની હાક નાખું જતા બિલ્લો એ હમણાં કદું નથી અમારા પાસમાં જાય કારક વ્યૂ છે ને કારક આવો તો રીંગણા ઉતારલા જાજા ને તો તાર 2-3 પડ્યા ને 2 શિયાર ઉતારલા તે રીંગણા વટાણા ની હાક કરું અમારે આખો બકાલ હોય આ બધું બકાલું છે ને કારેલી ને વેલા હે ને હાવ ઉકાતો જાય પાછો સુમાહામાં થાય એકલો થાય ને એકલો વિયો જાય અમારે તો હિયારે થાય તમારે કી તમારે અટાણે વિયો એવું હા મલ્લક ના કારેલા દુનિયાના કારેલા હતા એને આવતા હા ને જે એક ના નીકળી એમાં બહુ પછી મજા ન આવે ખાવાની પછી ખાતા હોય ને એટલી ભાવે નહીં ન ખાવે કાઈ ખાતા ને ત્યાં હીરવા ને થોડું ટાઈટ લાગે છે આ રીંગણા હે ઓલી કોરા ને ઈ ધોરા હે ને આ કોરા હે ને ઈ બ્લુ હે આમાં એક તો સોડો હોય તા ખરી જાંબલી કે બ્લુ કામ જાંબલી મોટા મોટા હે ને ઈ ઉતાર ઝીણા ઝીણા ને ઉતાર ઝીણા પાછા થઈ જાય ને મોટા આવા ઓછિયા મસ્ત ઝીણા રીંગણા ઓછિયા ખાવાની મજા આવે મોટા મોટા 3-4 જ જોઈએ જ્યાં આ વાલ નું તું કે ને હા ઈ વાલ નું જો કાકે મણી બી આપજો તો બી ને ઈ હુકાઈ ગઈ બી હોય ને જતા કવડા વાલ ઈ મોય રે ને નાના વાલ આવે એક મોટા વાલ આવે બે વકલ ના વાલ હોય રેખા હા હોય ઈ તો એક જ વેલો હે હા એક જ સ્થળ હે ઓલી કોલ લીલો હે જે ઈમાં હે કારેલા વાલ નો વેલા ની વાત કર વાલ નો ની કારેલા વાલ ના વેલા માંથી મલક વાલ હે તે બી ને છે હોય આ કેવાનું હા વાલ છે યાદ છે વાલ પોતી છે એ તો વાલ છે ના ના વાલ આ રિયા વાલ ના વેલા હે જા બકાલું તો હામઠું રોગ હોય તમારે ને બકાલું સમજવું હોય કે બકાલું જોઈએ ને તાર અટાણે બકાલા વગરનું કામ બે ટાણા યાદ થાય ને આ હે ને આ રીંગણાના અવજિયા રીંગણા થાય બહુ મોટા નો છે ટપડી દીવાર ઓવે જ્યાંમાં જ રેખ્યા લાગે ને આપણે ઘરનું બકાલું હોય તો કેવી મજા આપણે આ ઉતારે મોરે ને સીધું વઘારવાનું છે એકાદ રીંગણું છે મોટેરું જડે જાય ને મોટું રીંગણું રેખા આ ને હારી રેડી હાલ આપણું કામ થઈ ગયું એ મોરવાન ઓરાજીમાં પછી હે ને પછી ફૂલ ટાઈટ પડી ને ફૂલ રીંગણા પછી ઓરાજીમાં ખાવા દે મોટા મોટા થાય ને મોટા મોટા
આ હે ને રોહડા બારી હે નાથી દેદા મંજુ ફી રોહડા વટાણા વીને ના તી હાટુ રીંગણા દેદા મારે ઓલી પર પાડળાને પીવરાવને જે અમાર પાસે 2 થેગા પાડળા એ વાત જોવે ને પીવરાવલે તો મોડું થઈ જાય કાયમ કેટલે વાગે પીવરાવો પાડાની પાડી ટાઈટ હે ને મોડે પીવરાવી 11 વાગે કારક 12 વાગે કી આજનું નો પીએ સાય ને દૂધ ને ટાઢા બોર થઈ જાય હા ટાઢા ને નો પીએ આ બારી દેદા હું ડોલી પર મૂકને આવતી પેલા રીંગણા દેતી મંજુ ફીન પછી કાલે તો તપાડે ને પીવરે મતલબ કે તડકે મૂકે બધી નાના મેં નિરણ કરતી હતી માયાબીનમાં ઉપર ડબ્બા માં નાખેલે તો ઢારિયામાં હાઈણી નાખીએ ટાઈટ નો હાંજે ખીરું પીવરાવ્યું તો તે આઈને બેઠો હલો ન હલ બેલો ન તે કઈ ખીરું પીવરાવ્યું તો ભૂખ નથી લાગી ને ભૂખ નથી લાગે કાલે તું આઈ પાસે આવી હતી ને તે મારા બ્રેડ નાખતો આખો જો એ કે રેખા હે હા સતરાણો એના જો કોથરો ઓઢાડ્યો તો કા કોથરો નાખી દીધો કઈ આ ગોડાઉન હે ને થોડી જગ્યા રાખી કે પાડળા રહે ને એવા હાટે ને કોથરો લેલા ને કોથરા મોટવાયા રાખીએ તો કોથરો ઓઢાડી દઈએ ટાઈટ નું દેહ એટલી બેઠી રહીએ પછી 3:30 વાગ્યા ને ખાઈ ને ઠામ નૂતા ધોયા મૂકી દીધા હતા પછી અટાણ ઠામ ધોયા એવું બધું કામ કરી લીધું ને ઘડીક બેઠા હતા ખાઈ ને પછી ઘડીક પોરો ખાધો ને એવું અટાણ કઈ કામ નથી ઘડીક બેસ્યું એક વાંદા બીજું કામ બધું અમારે થયું ને હમણાં તો ટાઈટ કોઈ લાગે અટાણ મીતા સ્વેટર કરી તો સવાર નીવી જાઠે બહુ જ પવન અમારે હે ને થોડીક વધારે ટાઈટ લાગે દરિયો જરીક પાહે હતી કહેતા કે પાહે તો વધારે ટાઈટ લાગે એવી રીતના બધા કહેતા હોય શાંતિની નાનું ઓછી લાગે આ તમારે હા ઠરે હાથું પગું બારોબાર નકો લાદી વાળા મકાન હોય તો લાદીમાં ઠરે આ તો બારોબાર નીકળીએ તારી હાથ પગ ને ઠરે ઓલા મકાન તો હાવ મોજા વગર ઓલાતી લાદી એવી ઠરે તો એમ વાહિલાનું કામ કરते હોય ને પછી નવરી હોય થોડી ને 5:30 થયા ને અમારે આજ મહેમાન ઝીણકી મહેમાનની કરવી થોડીક તૈયારી કરી આવી ને એવા કોઈ થોડુંક કામ હે ને એ કરી લે ને પછી રાંધવાનું સ્ટાર્ટ કરી ગઈ કાલે કરી હતી પણ કાલે વિડીયો શૂટ નથી થયો આજ જોઈ ટાઈમ જોઈએ તો શૂટ કરી ઝીણકી મહેમાન બનાવી બહુ મોટી રેખાબીન કે કેટલા દિવસે મહેમાન આવ્યા ને એવા હાટુ મહેમાની નથી બનાવી નકર હે ને મહેમાની કરે ને તો મહેમાન ભાગે જ એ વાત કાલે કરી લીધી પછી આજ કરી પછી 2-3 દી મહેમાન રોકાય તો 2-3 દી મહેમાની કરવી જોઈએ ને હા ઈ તો 2-3 દી અગાઉ ન કરે 2-3 દી પછી કરે ને મહેમાન કરી લે તો મહેમાન યાદ જાય રોકાય ને મારે જે રોકવા ઈ વાત હસી હે તમારી તો હે ને ઈ મારું કામ થોડું પૂરું કરી દે ને કાકડી અંધારું થઈ જાય રાજન રેખાબેન ને વેલેરી ટાઈટ લાગતી હતી સેટર વેલર પર આખો દી ટાઈટ રહી ઘડીક વાર જ બપોરે નહોતી લાગતી નકર ટાઈટ જ લાગ્યા નહીં કરે થોડુંક નાના મોટું કામ હતું નહીં કરે આવે ને અહીંયા પોકા લીધું ટોમેટાનું ને મારે પરોઠા બનાવવા છે મેથી હે ને એમ ધાણા હે થોડા લહણ ને મેથી છે ને લહણ ને કૂટા નાખે પછી લોટ બાંધી આ બાજુ ફરી વીણે દીધી હતી લહણ ખોલાઈ દીધું કે કૂટર નાખે લહણ વાળા પરોઠા ને અસર ના થાય અમે કારક આદુ નાખીએ થયેલું કટકો કારક નાખતા એમ કારક નહીં મને લહણ આદુનું ટેસ્ટિંગ બહુ પસંદ નથી હાટું ઓછું નાખો ઓછું નાખ્યા બીજા બધા એમ ભાવે તો મને એ ખબર નહીં કામ હોય પહેલેથી પસંદ ના અને ટેસ્ટિંગ જ પસંદ નથી અમે ઓછું મૂળ નો નાખીએ લીલું હોય ને તો નાખીએ આ લહણ નો નાખીએ ત્યાં સડે તારા લોકો ગાડી કૂટાડી પછી તૈયારી કરીએ વ્યારાની તમારે વહેલા વ્યારા થાય તેના કાવ કઈ કરવાનું તો મોડું થઈ જાય પાછું પરોઠામાં લીલા ધાણા થઈ સવારે રોટલા બેન ખાય પરોઠા રોટલા ને બે કરવાનો અમુક નો ખાય પરોઠા રોટલા કરી થોડા ઉપર ધાણા નાખી દે જહન સાથે બેન પરોઠા લોટ બાંધી દીધો કઈ ધાણા મોરવા લઈ ગયા હતા હું આવી ત્યાં ધાણા જે મોરવા ગયા
હા કરે જે થોડા ક્રિયા બાકી થઈ ગયા બીજે બેરાય પણ કરી લીધા ગરમ ગરમ ખવાતા ગા ને બનતા ગા ને એવું થયું ને થોડા ક્રિયા ને મીમાને જે બાકી છે પરોઠા લ્યો બોલો મીમાની માં તો પરોઠા દીધા. હા પછી કાકા યારાનું ખાવાનું એવું કરવાનું હોય ને યારામાં વધારે કામ ખાવાનું હોય પરોઠા તો પછી